માર્ગદર્શન જોડે જોડે સમાજને તમે જે દિશાથી ચલાવવા માંગો છો તેમાં પોતે બી ચાલવા માંગો છો કે નહીં, એનું આજે એમને ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. તે બદલ હું આજે ખાસ એમને અભિનંદન આપવા આવ્યો છું. વહુને દીકરી માનીને થોડી થોડી છૂટ આપવા માંડજો બાબા બધા. જેની અંદર ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી એ સમૂહ લગ્નનો ખર્ચ ઉઠાવનારને સોનાની પાઘડી પહેરાવી. હર્ષ સંઘવીએ 10 તોલાની સોનાની પાઘડી રણછોડભાઈને પહેરાવી હતી. હર્ષ સંઘવીએ સમૂહ લગ્નમાં ભરવાડ સમાજને એક અપીલ કરી. તો આ તરફ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સુરતના રાંદેર ખાતે દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજના સમૂહ લગ્નનું ભવ્યથી અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભરવાડ સમાજ દ્વારા આયોજિત 9મા સમૂહ લગ્નમાં એ ઇતિહાસ સર્જ્યો હોવાની વાત સામે આવી છે. જ્યાં 9મા સમૂહ લગ્ન ઉત્સવમાં શાહી અંદાજમાં લગ્ન કરાવવામાં આવ્યા છે. જેની અંદર ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ એ સમૂહ લગ્નનો ખર્ચ ઉઠાવનારને સોનાની પાઘડી પહેરાવી. તો બીજી તરફ 65 થી વધુ દીકરીઓના લગ્ન કરાવનારા એ સિરે 10 તોલાના સોનાની પાઘડી જે છે તે પહેરાવી. હર્ષ સંઘવીએ 10 તોલાની સોનાની પાઘડી રણછોડભાઈને પહેરાવી હતી. હર્ષ સંઘવીએ સમૂહ લગ્નમાં ભરવાડ સમાજને એક અપીલ કરી અને એવું પણ કહ્યું છે કે રૂઢિચુસ્ત વિચારોમાંથી બહાર કાઢો, વહુને દીકરી માનો તેવી વાત હર્ષ સંઘવીએ કહી. નાના પરિવારને તકલીફ ના પડે તે રીતના નિયમો તરફ આગળ વધો, આ પ્રકારની વાત હર્ષ સંઘવી જે છે તે કરતા દેખાઈ આવ્યા છે. ત્યારે સુરતમાં દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજના આ સમૂહ લગ્ન ઉત્સવમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જે છે તે ઉપસ્થિત રહ્યા હતા અને આ શાહી સમૂહ લગ્નની અંદર તેમણે પણ એ આખો સમૂહ લગ્ન જે છે તે પોતાની આંખે નિહાળ્યો હતો. જ્યારે ઇતિહાસ જે છે તે સર્જી દીધો છે ને 9મા સમૂહ લગ્ન ઉત્સવમાં શાહી અંદાજ જે છે તે જોવા મળ્યો છે. ત્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ શાહી સમૂહ લગ્નનો ખર્ચ ઉઠાવનારને સોનાની પાઘડી પહેરાવીને એમનું સન્માન કર્યું. જ્યારે 65 થી વધુ દીકરીઓના લગ્ન કરાવનારના સિરે 10 તોલાની સોનાની પાઘડી જે છે તે પહેરાવી. ત્યારે ભરવાડ સમાજના તમામે તમામ લોકો એ જોતા રહી ગયા હતા અને તાળીઓ પાડી અને જે પણ આયોજકો હતા જેમને પણ પાઘડી પહેરાવી હતી એ સૌ લોકોને એ આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા, સૌ લોકોને વધાવતા જોવા મળી રહ્યા હતા. ત્યારે રણછોડભાઈ નામના જે વ્યક્તિ છે એમને પાઘડી પહેરાવી અને હર્ષ સંઘવીએ તેમનું સન્માન પણ કર્યું હતું. વડીલોને જય ઠાકર. કેમ બધા આમ આજે શાંત પડી ગયા છો? અમને જોવામાં પરમ પૂજ્ય રામ બાપુના ચરણોમાં કોટી કોટી વંદન. આજે સમૂહ લગ્નમાં આપના સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય, પૂર્વ મંત્રી, અમારા મિત્ર આદરણીય શ્રી મુકેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી જંકનાબેન, અમારા સમાજના સૌ વડીલો, આજે ગુજરાતના ખૂણે ખૂણેથી અહીંયા સમૂહ લગ્નમાં નવયુગલોને આશીર્વાદ આપવા પધારેલા સ્ટેજ પર બિરાજમાન સૌ વડીલોને વંદન કરું છું અને સૌ પરિવારોને અભિનંદન આપું છું. પેલા દાજી ક્યાં ગયા? દાજી આજે આમ સૂટ બૂટમાં લાગે છે ને બરાબર? હે, એ તો બહુ મોટો મેસેજ છે. દાજી અમારે, હું જ્યારથી સમજતો થયો ત્યારથી મારા મિત્ર છે અને હું મારા મિત્રને આજે અભિનંદન આપવા આવ્યો છું. એને સમાજમાં એક એવું ઉદાહરણ ઊભું કર્યું. સમાજને માર્ગદર્શન આપવાથી માત્ર કામ નથી ચાલતું. માર્ગદર્શન જોડે જોડે સમાજને તમે જે દિશાથી ચલાવવા માંગો છો તેમાં પોતે બી ચાલવા માંગો છો કે નહીં, એનું આજે એમને ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. તે બદલ હું આજે ખાસ એમને અભિનંદન આપવા આવ્યો છું. 67 નવ દંપતીઓ આજે લગ્નના ગ્રંથે જ્યારે જોડાવાના છે ત્યારે રામ બાપુ અહીંયા આશીર્વાદ આપવા આવ્યા છે. રામ બાપુને મારો સંબંધ, બાપુ કેટલા વર્ષ થયા? 22 વર્ષ. 22 વર્ષથી રામ બાપુનો ફોન આવે એટલે મારા મોઢે કોઈ દિવસ ના નીકળે નહીં. અને 2006 થી
2026 એટલે આ અવિરત સંબંધ ચાલતો આવ્યો છે, અને જ્યાર તક અમારી પેઢીઓ ચાલશે ને તમારી પેઢીઓ ચાલશે ત્યાર તક આ સંબંધ આવી તરફ અવિરત ચાલતો રહેશે. અહીંયા બેઠેલા અને સ્ટેજ પર બેઠેલા કદાચ મોટા ભાગના બધા જ લોકોના નામો હું મોઢે બોલી શકું એમ છું, ને અહીંયા બેઠેલા મોટા ભાગના બોલી શકું એમ છું. તો મારા સૌ વડીલો, આજે જ્યારે આટલું સરસ સમૂહ લગ્નનું આપણે આયોજન કર્યું છે, સમાજની આપણે જે વિચાર છે, જે વિચારધારા છે, જે આપણે રૂઢિચુસ્ત વિચારો છે, તેમાં ધીરે 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 કરીને કોઈ નાના પરિવારને તકલીફો ના પડે તે રીતના વ્યવહારો ને તે રીતના નિયમો તરફ બી તમે સૌ લોકો આગળ વધો તેવી બી હું આપ સૌ લોકોને વિનંતી કરવા આવ્યો છું. અહીંયા મારા બેઠેલા વડીલો પાસે હું બે હાથ જોડીને વિનંતી એટલે કરવા આવ્યો છું કે આપણો એક એવો સમાજ છે કે જે સમાજ દેશ અને દુનિયાભરના લોકોને એક આદર્શ કહી શકાય એ રીતે પ્રેરણા આપી શકે તે માટે. કારણ કે ભરવાડ સમાજમાં, રબારી સમાજમાં કે આહિર સમાજમાં કદાચ જ ના કરો નારાયણને કોઈની ભૂલ થઈ ગઈ હોય તો ખબર નહીં, બાકી એક વ્યક્તિ આમાંથી એવું નહીં મળે કે જેના પરિવારમાં એમના વડીલો વૃદ્ધાશ્રમમાં રહેતા હોય એવું આપણા સમાજની અંદર ક્યારેય કોઈ દાખલો ના મળે. હવે આપણે જ્યારે સંયુક્ત કુટુંબમાં માનતા હોઈએ, વડીલોની પૂરેપૂરું આદર કરવામાં માનતા હોઈએ, ત્યારે આપણે આપણા સમાજમાં નાના વર્ગમાં કે જે વ્યક્તિ આર્થિક રીતે ખૂબ સદ્ધર નથી એવા વ્યક્તિઓ માટે, એવા પરિવારો માટે આપણે શું કરી શકીએ તે દિશામાં આપણે ભવિષ્યની અંદર વિચારીને કોઈક મહત્વનો નિર્ણય લઈને આવનારા દિવસોમાં સમાજમાં આ દિશામાં આપણે કામગીરી જરૂરથી કરવી જોઈએ તેવી હું આપને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું. આપ સૌ લોકો આજે જે દીકરી આપણા ઘરમાં આવી રહી છે એને વહુ તરીકે નહીં, દીકરી તરીકે તમે જો જોશો તો તમારા પરિવારનું કલ્યાણ તમે વિચાર્યું હશે એનાથી વધુ ઝડપથી, વધુ સારી રીતે કરશે તેવો મને 100% વિશ્વાસ છે. દીકરીઓને સમાજમાં, આપણી દીકરીઓમાં જે કુશળતા છે એ કુશળતા દુનિયા સુધી પહોંચી શકે, દુનિયાની બરોબરી કરી શકે ને તે દિશામાં આપણે આગળ વધારવાનું છે. એ દિશામાં બી ધીરે ધીરે વહુને દીકરી માનીને થોડી થોડી છૂટ આપવા માંડજો બાબા બધા, અને થોડું ઘણું વિચારજો આ બાબતે. અને આ વડીલો જે બેઠા છે તે આ દિશામાં કંઈક વિચારીને નાનું મોટું પગલું આગળ વધારીને આપણે આપણા સમાજની દીકરીઓ દુનિયાની બરોબરી કરી શકે એવી એની જેની તાકાત છે એ તાકાતને બહાર લાવવા માટે તમે સૌ લોકો મદદગાર થજો તેવી બી હું આપ સૌ લોકોને આજે વિનંતી કરવા આવ્યો છું. તો ફરી એકવાર સૌ આયોજકોને, સૌ દાતા પરિવારને અને રામ બાપુના ચરણોમાં એક તો કોટી કોટી વંદન, અને ફરી એકવાર હું એમને અભિનંદન આપું છું, એમનો આભાર માનું છું. અને એમને આ કામ બાપુ તરીકે નહીં પણ અમારા જે મિત્રતાના સંબંધ છે એટલા વર્ષના, એ સંબંધ આદિનું હું આપણે આજે આ કામ આપવા આવ્યો છું કે તમે આ દિશામાં થોડુંક મદદગાર થજો તો સમાજના જે નવયુગલો છે, યુવાનો છે, એ બધા જ લોકો ખુલીને દુનિયાની બરોબરી કઈ રીતે કરી શકે. કારણ કે આપણી જે તાકાત છે ને એ તાકાતને અજમાવવા લો. આપ સૌ લોકો આ દિશામાં જરૂરથી વિચારજો તેવી આપ સૌ લોકોને ખાસ વિનંતી કરું છું. ફરી એકવાર સૌ નવદંપતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ, અને સૌ વડીલોને એક જ વિનંતી કરીને હું મારી વાતને પૂરી કરીશ કે આ દીકરીઓ જે લગ્ન કરીને આવે છે તેને વહુ નહીં દીકરી તરીકે તમે અપનાવજો તેવી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર.